આજ તો આ બાજુ આયા આ જે કીધું નરો છત્રી લાઈને આટો મારી આવું કેવું ચાલે કો ચાલે રાગે રાગે. અને તમારા ખેતીમાં બધું થઈ ગયું ખેતીનું બધું થઈ ગયું પણ હવે આંકવાના હે બાદ જીવ્યું આંકવાના વાત સાચી આ તો હમણાં જોવા ડીઝલમાં બી ડખા છે. ડીઝલના ડખા હે હવે ઉતારા સિવાય ડીઝલ હાલતા નહીં. અમારા પાડોશી ને સવારના 4 વાગ્યાના જે હજુ આયા નહીં બોલો. હવે અમે ખાલી બેસી રહ્યા હતા આખો દાડો. હજુ ઈ સવારના 4 વાગ્યાના જાય ને ટ્રેક્ટર ની લાઈન લાગી લાઈન આ એ કેટલી ફિગર 25 ટ્રેક્ટર પડેલા ખેતીમાં. હવે કઈ શું કરવાનું કહો, હવે ડીઝલના ભાવ વધી ગયા ને બધું વધી ગયું, કરવાનું શું? અને હાલતા નહીં પાછા. ચા નહીં ચાલતા ને હવે આપણે ખેડૂતને કરવાનું શું કહો? એટલે મેં તો લાઈને આંટો મારી આવું હગન કરી. એ વાત સાચી. હાલ કહો લો આયા તો હા એટલે જ આંટો માર્યો. અમારે કેવું ચાલે છે? અમારે મોજ છે અત્યારે. આ બધું ખેતીવાડીનું બધું પતી ગયું છે. હવે ઉનાળા એટલે બેસીએ. હા ગરમી પણ પડે કેટલી 100 ડિગ્રી ગરમી પડે એટલે તો હું 10 વાગ્યા પછી બહાર જ નહીં નીકળતો. રહેવાતું નહીં રહેવાતું ગરમી મેં 45 ડિગ્રી પડે લો તો શું કરે. આ ગરમી વધવા માંડી ચીટલી ને આવા તાપનું હું તે બહાર નહીં કરતો ને એકલાય રે ઓટક આવી જાય અટક. ઓય હવે હાર્ટ એટેક બહુ વધી ગયા અમને. શું કરવાનું ઓય એને હાવ કરી આવો હમણાંજી આવો. હા આયા અમે ઉભા થા. એ હમણાંજી મહેમાન છે. અને આ ઘડીક ફોન આલે ત્યાં મેં પૈસા લઈ લીધા બધા. કો હમણાંજી છે ને પૈસા લઈ લીધા મેં. મારા ખાતામાં તો પૈસા રહેવા જ તો નહીં છે. તમારે તો પૈસા લીધા જ નહીં ને. કાલ ફોન તું તારે સિવાય મારો ફોન કોઈની જોડે નહીં જાતો. પણ મારે તો- પૈસા તને કાલ મોબાઈલ જોવા હાલે મારા પૈસા જ પહેલા તો શાંતિથી વાત કરો. મહેમાન બેઠા તમે મારી મને તો પછી આવું એ ના કરે ને 20,000 પણ મેં શું કર્યું મને આમાં કઈ ખબર જ નહીં પડતી. મહેમાન આમાં અને મોબાઈલ કાલ મારે કરે મોબાઈલ બતાવે મેં બરાબર મને કે મોબાઈલ જો લે જો તો પૈસા 20,000 રૂપિયા લઈ જાય. કોઈ ખેંચી લીધા જ્યાંથી આ બીજા કોઈ જોડે મોબાઈલ જાતો તો એ હમણાંજી વાત તો હમરો મારે તો તમે ફોન ભાર્યો આજુ સુધી બધા ભાર્યો. ફોન તો ના પણ આમ કરીને આમ નાખી દો મને પૈસા. ખબર પડે. મને આમાં આવડતું જ પૈસા નહીં. જાય પછી પણ મને આમાં કઈ આવડતું જ નહીં. તો પૈસા મારો છે ફોન તમારે કોઈની જોડે જો તમે હામે મેં આલ્યો તો. ચેક નંબર ભૂલી જાવ ને ચેક નંબર આલ્યો હોય તો નંબર ઉપર ખેંચી લે. આમને મને નહીં ફાવતું આમાં બહુ કથલા આમને ના જાય પૈસા હોય. પણ મારી વાત તો સાંભળો. તમારે સામે મેં આડ્યો તો પણ પછી ખોલે તો મેં ખાલી મેં તો હોય ફોન હારો એટલું જ કહી દઉં. મેં કઈ કર્યું બીજું? એ વાત એ હાથ પૈસા જાય તમે છે બુડો ને. એમને જોયા વગર આવી જાઓ. મહેમાન બેઠા તમે બધું અમારે આબરૂ નહીં. ATM નો નંબર તમે આપ્યો ને તો જતો રહે ખેંચી લે. એમ જ નહીં હાલ્યો પણ મારા પૈસા જાય છે ને પૈસા 20,000 રૂપિયા અંદર છે છોકરાએ નાખ્યા છે. હા એ તો મહેમાન બેઠા તમે ઇજ્જત ની ધ્યાન ના, ના, રાખો. એ તો પકડો ના ચાલે બુડો. હારું હારું ભૂલ થઈ. હું હા, તો તમારે ટેન્શન મહેમાન ટેન્શનમાં તો કોઈક વાત કરો ને દુકાન વાળા જઈને આવ્યો હું અહીંયા. ને તમારે લગતા પૈસા લેવા આવે પછી મારા ભાઈ ધકે તો મારા ભાઈ રસ્તે 5,000 લીધા. લઈ લીધા ને ઈ તમારું કામ તો થઈ ગયું મારે તો જો પૈસા હે ઈ ગયા. એ તો વાત કરો દુકાન વાળા આજ કોઈના ઘરે ડાયરેક્ટ કોલર ના પકડજો. હા હા પણ ભૂલ થઈ ગઈ બેહો બેહો તમે બેહો. તમે બુડો ધ્યાને દેતા ને આ મહેમાન આઈને બેઠા છે એટલે કરો ચાલો. પૈસા જાય છે મારા કામ. ખેંચી લીધા રાખીએ. દુકાન વાળા લગતા વાત કરો છો. હારું હાલો હું જાઉં દુકાન વાળા જોડે. ખબર ના હોય નંબર આપ્યો હોય. હા હા હા. આવો આવો શું તમે બખાયો કરતા કાંઈ? આ કાલ તમારા ભાઈ આવ્યા હતા વેલાજી કે પૈસા મોબાઈલ ખાલી આલે મેં તો પૈસા એમને ખેંચી લીધા છે પણ આના કીધું તું કાલ મારા કીધું તું કાલ ખબર આવી જાય ઘર ઉપર આવી જાય ને આવી જાય ને ડાયરેક્ટ કોલર ચાલો મહેમાન બે કોલર નહીં ચાલે. એ વાત સાચી છે પણ હું થોડોક ઉતાવળમાં પણ ટેન્શનમાં ઉતારમાં ના કોને આબરૂ પર ના હાથ નખાઈ દીધો. ના ના એ વાત સાચી છે હું માફી માંગુ છું. એટલે માફી માંગે ને તમારા આ મહેમાન શું વાત લઈ જાય એ વાત તો મહેમાન લઈ જતા નહીં અમને હો એ તો મેં કહી દઉં મહેમાન. જોયામાં જ આવે ને. હા હા જોયામાં તો આને આવે બે કાલે કીધું તું કે આ નહીં ગ્રાઇન્ડ બીજા પૈસા ગ્રાઇન્ડ કોલર ચાલે ક્યાં લેવાના પૈસા પૈસા મને શી ખબર આવો ના, ના, એટલે એના પૈસા માંગી તો એ નહીં લીધા 20,000 રૂપિયા ઉપડી ગયા હોત તો ગમે ને તો એનો ઉપાડે પણ મને તો ફોન માં કઈ ખબર જ નહીં પડતી. તો મારા પૈસા ના આવે તપાસ કરાવી પડે દુકાન તો વાળા જાણ હોય અહીંયા જઈને કરવાના આ શું હવે માપે માપે રહો તમે હોય મારે ભાઈ પૈસા તમારે થોડો કમાતો હોય તો તમારે ઘરના કમાય અમારે શું લેવા દેવા. સારું હું આવું વચ્ચે આવું. જોવો ને એમના પૈસા ઘરે નહીં આવે પૈસા વાળવાનું તો ઘરે જવાનું. હવે એમના છોકરા કમાવા માંડે એટલે બધા પાવર પૈસાનો પાવર બીજું કઈ આપણે તો ડાયરેક્ટ કોલર ચાલે લો તો બે મુડિયાની લઈ જવા ભલે આપણે હોય આપણે તો આપણે થોડું મન રાખીએ હાવ કાવ ના કરવાનું પછી ઘરે કોલર છે ને આ ગભે હાથ છે ને નાખે અને હવે અહીંયા વળી જાતો નહીં તું ના, ના, પૈસા ના. માંગવા આપણું લઈ જાય હગા હગા બેઠા શું થાય ભાઈ તો એમ કરે એમના પૈસા કે કોઈ ઉપર લીધા એ તો એમને જોવાનું ને તું કઈ કેટલા પૈસા લીધા ના ના મેં નહીં લીધા. હવે કઈ જાણ્યા વગર કઈ પૂછ્યા વગર સીધો આવી કોલર ચાલે ના ચલાય. એ માણસ ચી રીતનો કહેવાય આપણી તૈયારી કરે. હા ચા પાણી પીવડાય મહેમાન ના ના હવે કરાવું આ તો બેઠા તો તારે કીધા શું કરું શું કરવાનું કે સારું મહેમાન તમે શકો હા હાલ હાલ. સારું ચા પાણી પીવડાય હા
શું છે કહો? હા વેલા લીધા નહીં તો લીધા કોને પૈસા મારો કોને દુકાન હતી બતાવો પછી હમણાં લીધા મારે 20,000 મોબાઈલ નથી જતા રહ્યા એમ કેવું જતા રે મારા પૈસા તો વેલાનો એમ હતો પણ એને તો નહીં લીધા પૈસા જાય છે યાર કાલ વેલાને તો ખાલી મોબાઈલ આમ ટચ કરે તો ખાલી એને ચાલુ શું કર્યું તમને નહીં ફાવતું મને નહીં ફાવતું જોઈ દો ને તમને ફાવતું કેવી રીતે મને એવું થોડું થોડું તો ફાવે છે પણ પિન ખબર હે પિન ઓ ચાર્જિંગ ની ખબર હે ચાર્જિંગ નહીં તો આપણે ખાતાનો પિન આવે ખાતાનો પિન પેલા નંબર પડે હોય તો અંદર મેસેજ પડે તો છો એમ નહીં જે આપણે ખાતું પૈસા હોય ને ચેક કરવા માટે એનો પિન જોવે છોકરા આ ખાતું કને ખોલી આલી હોય ખાતામાં છોકરે ખોટી તો છોકરાને ફોન કરો કે પિન શું હેલો ફોન કરજો કમા ફોન તો ઉપર ચારનો ફોન કરું હું હા તે ઓલી પિન ચા પડી પિન પેલા આના આલુ હમણાં આલુ હાલો બટી અલા આપણા ખાતાનો પેલો પિન નંબર આવે ઈ શું હે 4960 સારું હે ડેડ પેલા પૈસા કપી ગયા તારા કાકાના ખાતામાં હોય તારા કાકાને બધે ફાવતું નહીં તારે ચેક તો કરી આલે કે નહીં સારું હું ચેક કરું શું કે સારું નહીં કોઈ દાડો આવું જીવ નહીં મારા પૈસા કોઈ દાડો જે નહીં દુકાને જવું ને પૈસા હાલ દે 20,000 હાલે 25,000 હાલે અને આપણે દેખાડ્યું ને પૈસા નહીં કે તમે એમ જ કહો યાર કે પૈસા નહીં પૈસા અંદર ખાતામાં હે ને 0 દેખાડ ખતમ એક જ મિનિટ હું પૂછી જો મારા છોકરાને પૈસા તે નાખે કમાન પૂછી જો હા આવ સાઈડમાં આવ હા સાધન વાળા જોયા વગર હેડતા હોય હાલો કમા ઓ એટલે પૈસા તે નાખે છે હા 20,000 નાખે તે હવે પૈસા તે નાખ્યા બટી પણ પૈસા મારામાં 1 રૂપિયો દેખાતો નહીં આ બધા કે નહીં 0 હોય એમ કે દુકાને ગયો તો ઓલાના ઓવા કમાના હા હા તો વાંધો નહીં તો પૈસા તો આમાં નહીં રૂપિયો હોય ફોન કરે તો મેં એને નહીં લીધા વેલા નહીં લીધા એને ખાલી એમ જ તો મેં તમને ફોન કરતો ને મેં તને હું તો ખાલી ફોન ખાલી આડે તો એને નહીં લીધા બીજા કોઈને તો ફોન નહીં ફોન એક આવ્યો તો હોય કોઈક સાહેબનો હતો એ કે નંબર કે તમારા છોકરે આલ્યો હોય અને એમાં પૈસા તમારે કે ઉંમર થાય ને એને પૈસા મળે કે એને પછી એને અક્ષર માગે હતા 4 અક્ષર જેવું આવ્યું મેસેજ પડે તો મારામાં મેં નંબર આલ્યો આ નંબર છે ને એને આલ્યો અને પછી દુકાને જો ને તારા પૈસા કઢાવે તો 1 રૂપિયો નહીં એમ કે ઓટીપી આવ્યો તો 4 આંકડાનો આલ્યો તો નક્કી તો ફ્રોડ કોલ જશે તો પણ એ તો કે તમારી ઉંમર થાય તમને કે 2,000 રૂપિયા મળે કે તો વચમાં મારામાં એવો આવ્યો તો મને કે તમારે 3 લાખનો કે લોટરી લાગી હતી તો મારે સારું કર્યું ખાતામાં પૈસા નતા મેં જઈને ચેક કર્યો બેંકમાં ગયો ને તો બેંકમાં તો રૂપિયો નહીં નોટ ક્યું મારી આવે ફ્રોડ થઈ ગયું નક્કી તો તમે હે ને દુકાને મોટી દુકાને ચેક કરાવો તારે પૈસા પછી પાછા ના આવે તારા પૈસા પાછા ના આવે એના પૈસા તો આપણે નહીં જોતા પણ ત્યાં નાખીએ એને પાછા નહીં આવે તો હવે નંબર તારો નાખો સારું નંબર નાખીને અમરાજી શું કરશે છોકરો કે નંબર નાખો દુબઈ છે ને એમ સાહેબ ઘણા ઓળખીતા નંબર નાખો આલુ ને ભમરાજી ના નાખો રે આપડે વોટ્સઅપ માં નાખવું હે ને સારું જ બહુ બોલે છોકરો તો કે આ ભાવ કામ કરે કે મને ફાવતું નહીં નંબર ના લે કોઈને મેં છોકરાને ફોન કર્યો ને સવારે એને ઉપાડ્યો નહીં પછી આવડી બીજો હું પૈસા લેવા જાવ બીજો ફોન આવ્યો અત્યારે ફ્રોડ ના બહુ ફોન આવે છે તો હેચી વેચી નહીં નાખ્યું ને હવે તાપનું નહીં જ નાખ્યું કેવાય ને આ તો તાપનું તમારે ખરા હોનારે ના કેવાય ઢાઢા વાત સાચી કરી તમે ઢાઢા પાણી નવરાય હો અમરાજી મને તો આ કઈ નહીં આવાજ રાતે હવે શું કરવાનું હવે આમાં થાય શું ખબર આનો પર આખે કેસ બેસ કર્યો હોય તો ને થાય આપણે કેસ થાય છે પોલીસ સ્ટેશનમાં આ ફ્રોડ કોલ બહુ થાય છે આમાં આપણે સાયબર કોલ કરો અહીંયા કોલ કરો સાયબર કોલમાં અને આ કમ્પ્લેન લખાવો તો તમારે 100 મહિના જેવું લાગશે
પણ તમારા પૈસા પાછા આવશે એ સંભાવના એવું કે હે સાહેબ ને ફોન તો આવ્યો તો એમ કે ગયા હે ફાવે હોવે ફાવે બસ તો તમે કરી દેજો હું તમારા ઘરે જઈને આવું પેલા આધાર કાર્ડ નું ઘરે પડી લઈને હા તે આપણે એ પૈસા ને બધું આપણે અહીંયા જવું પડશે કઈથી આપણે સાહેબ ના ના આપણે એમને અંદર કેસ કરાવી દઈએ ને હા. એટલે એ મહિના દોઢ મહિનામાં તો આપણા પૈસા ને પાછા લાવવાની જવાબદારી લે તો તમે લાવી દો ને પૈસા પાછા તો છોકરા નહીં બેઠે બેઠે હેરાન ના, ના ના, કરો. છોકરા હેરાન નહીં પછી કરો. એ પછી અહીં ફોન કરે સાહેબો ને એના ભાઈબંધો ને એ આપણે આપણી લીધે કૂટી લેવું છોકરા હેરાન ના કરશો એને કામ કરવા દો ઈ. અને એ પછી પૈસા લઈ ગયો ને એને સજા થાવી ગયો ભારે ઈ તો હવે છોકરાને કહી દીધું કે પૈસા આવી ગયા પાછા ખોટો ટેન્શન લે હેરો હા તો એને કહી દઈએ અમે. હોય કહી દો હેડો. તમે કહી દો કહી દો. હારું તો હું જવું ઘરે હા વાંધો નહીં જવાનું. એ હારું હોય તો ભમરાજી ને હું જવું હું પોલીસ થાણે ને આ કમ્પ્લેન લખાઈ દે બરાબર અને તું ટેન્શન ના લે પૈસા આવી જાય ભમરાજી કઈ જાય પૈસા પાછા આવી જાય તો. હા ના ના હવે મારા જીવનમાં કોઈને ઓટીપી ના આલું જાણવા મળ્યું આટલું હો એ હાલ તું ઉપાધિ ના લઈ છે તમ તારી તો પૈસા આવી જાય હોય તું કામથી કામ કર આ મારો વઢિયારી ગ્રુપ હા